વેરી વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. મારી ચેનલમાં સ્વાગત છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ. આજે 22 તારીખ અને અયોધ્યાની અંદર જે રામ મંદિર બન્યું છે અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને દેશભરમાં નાનાથી માંડીને મોટા બાળકોમાં આજે જે હર્ષ ઉલ્લાસ અને જે મોટામાં મોટો તહેવાર કહેવાય તેવો ભાઈ આજે અયોધ્યા મંદિરની અંદર જે રામ પ્રતિષ્ઠા મહોત્સવ છે ધામધૂમથી દેશભરની અંદર નાનીથી માંડીને મોટી મહોલ્લા, શેરી, સોસાયટી અને મોટા મોટા ફંક્શનો અને જોરદાર આજે આયોજન છે. અને ભાઈ શું વાત કરવી, ભાઈ સુરતની અંદર પણ બહુ જોરદાર બધા શેરી મોહલ્લાઓમાં અને સોસાયટીઓમાં અને એપાર્ટમેન્ટની અંદર પણ બહુ જોરદાર બધા આયોજનો છે. અને જેમ જેમ દિવસની અંદર અને જેમ જેમ રેકોર્ડ આવતા જશે તમે લોકો જોતા જશો. અને અહીંયા સુરતમાં પણ ભાઈ ડ્રોનનો બહુ જોરદાર મોટો કાર્યક્રમ છે, તો હું કદાચ શોર્ટના માધ્યમથી આપણે મૂકીશું. તો બસ અત્યારે દિવસની શરૂઆત થઈ ચૂકી છે અને નાનાથી મોટા બધા જ બાળકો આજે હર ઉલ્લાસ સાથે રામ ભગવાન જે છે તેમની જો ધામધૂમથી ઉજવણી કરશે અને બપોરે 12 વાગ્યા પછીથી એમની આરતી થશે અને દેશભરની અંદર જોરદાર એટલો બધો માહોલ છે કે હું 4-5 દિવસથી જોઉં છું કે ભાઈ નાની મોટી ગાડી, રિક્ષા, ટ્રક, કોઈ પણ જગ્યા છે તો નાનાથી મોટે કોઈ શેરીના મકાન છે, બધી જ જગ્યાએ રામ ભગવાનના ધ્વજ સાથે બહુ જોરદાર આયોજન છે અને બધી જગ્યાએ લાઇટિંગ, સિરીઝો અને ઘણા બધા આજે ભાઈ જોરદાર આપણે આવું કલ્પના પણ ન કરી શકીએ એટલું ભવ્યથી ભવ્ય અત્યારે આજના દિવસનું બહુ મોટું માતમ છે. અને ભગવાન રામચંદ્ર ભગવાનનું જે મંદિર બને છે અયોધ્યાની અંદર પણ ત્યાં પણ બહુ ખૂબ મોટો વિશાળ ફંક્શન છે અને ઘણા બધા નાના મોટા ઉદ્યોગપતિથી માંડીને એક્ટરથી માંડીને ઘણા બધા રાજકારણીઓથી આજે અયોધ્યા પણ નગરી બહુ ધૂમધામથી આજે મોટા આયોજનો અને ફંક્શન છે. તો જે એ બધું આપણે પછી ટીવીમાં જોતા રહીશું. અને અત્યારે દિવસની શરૂઆત થઈ ચૂકી છે તો ઘણી બધી જગ્યાએ ભાઈ અમે કાલે સાંજે જે અમારી સોસાયટીમાં પણ નાનો મોટો કાર્યક્રમ છે તો તૈયારી કરતા હતા તો અમે પણ સાંભળ્યું છે કે ભાઈ ઘણી બધી જગ્યાએ આજના દિવસે 22 તારીખ આજનો દિવસ સોમવાર અને ઘણું બધું ફરસાણવાળા છે તો ભાઈ ફરસાણ ફ્રી આજના દિવસે, પછી એક ખમણવાળા છે તો ભાઈ ખમણ ફ્રી, A1 પાવભાજી કે જ્યાં આજે મંચાવ સૂપ છે તે ફ્રી. એટલે આવો એક હર્ષ ઉલ્લાસ છે કે જે ભાઈ ઘણા બધા માણસો આજે પોતપોતાની રીતે આનંદથી, હરખથી, એક આનંદ મહોત્સવથી આજના દિવસે ખૂબ ધામધૂમથી ઉજવા જઈ રહ્યો છે. તો તેવા દિવસની મોર્નિંગની શરૂઆતથી હું જઈશ અત્યારે કિચનમાં. જે રેખા મોર્નિંગમાં અત્યારે પ્રસાદ બનાવે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. વાત તો બાકી તૈયાર થઈ ગયા છે. રામ સબરીબાઈ બનવાના આજે બધા સબરીબાઈ બનવાના છે અને રામ આપણા આંગણે આવવાના છે અને નીચે કંઈક તૈયારી બધી છે સરસ મજાની. અને આ પ્રસાદ બનાવ્યો છે સુપર અને કંઈક કેસર, એલચી, કાજુ અને બદામ. તો આજે આ તમે જે મહિલા મંડળે બધો આ કાર્યક્રમ રાખ્યો છે તો આજે આગળ પછી કેવો કાર્યક્રમ છે? આગળ રાસ ગરબા છે, 12 વાગે આરતી કરવાની છે. અને આરતી તો કંઈક આપણે 12 વાગ્યા પછીનું કંઈક હતું ને? 12 વાગે જ છે. હા. અને આપણને પેલું રાસ ગરબા. હા. અને સુરતમાં ભાઈ બધી જ ટોટલ જગ્યાએ ઘરે ઘરે પત્રિકાઓ અને જે ચોખા છે તો આપણે એને પૂછીએ કે શું કરવાનું છે ચોખા અને પત્રિકા? ચોખાને છે ને મંદિરમાં આપણા જે દેવતા હોય બધા એને ચાંદલા કરવાના અને ચોખા ચોટાડવાના. અને પછી ચોખા મંદિરમાંથી જ્યારે નીકળે આપણે મંદિર સફાઈ કરવી તો એ બધા પછી એક પોટલી વાળી અને આપણે તિજોરી મેક દેવાના. તો સરસ મજાનું હવે પછી આયોજન છે, પ્રસાદ પણ તૈયાર છે અને હું જઈશ નીચે ને નીચે શું આયોજન છે તે આપણે જોઈએ.
खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरा जन्म सफल हो जाएगा, तन झूमेगा और मन गीत गाएगा। मेरा जन्म सफल हो
मीठे मीठे मैं भजन सुनाऊंगी, राम झूलेंगे तो पालना झूलाऊंगी। मीठे मीठे मैं भजन सुनाऊंगी, मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खोले जाएंगे, राम आएंगे। ओम जय जय सीताराम, प्रभु जय जय सीताराम। आरती रोज उतारूं, आरती रोज उतारूं, जपू तमारा जाप। कौशल्या कुंवर दशरथ नंदन, अर्पण करु तन मन। जानकी प्यारा लक्ष्मण वीरा, जानकी प्यारा लक्ष्मण वीरा, सेवा करे सौजन। सेवक जननी आशा पुरता, जय जय हो रघुराय। करो करुणा करुणाकारी, करो करुणा करुणाकारी, भवबंधन छूटी जाए। भाले तिलक शोभे तमने, धनुष बाण रूपाड़ा। भरत शत्रुघ्न केरा वीरा, भरत शत्रुघ्न केरा वीरा, लागो अलबेला। आरती लेता जाओ और प्रसाद लेता जाओ। चलो भाई, जय श्री राम, जय श्री राम बोलता जाओ, आरती लेता जाओ और प्रसाद लेता जाओ। સરસ મજાનો કાર્યક્રમ અહીંયા અમારો બપોરે સમાપ્ત થયો અને ખૂબ ધામધૂમથી, અને હું સોસાયટીની બહાર બધી જગ્યાએ એક ચક્કર લગાવ્યું અને એટલી બધી સોસાયટીઓ શણગારી છે કે ભાઈ કંઈક માહોલ આવો છે. અને મેં અત્યાર સુધીમાં કોઈ પણ તહેવાર કે ઉત્સાહ મેં કોઈ દિવસ જોયો નથી. અને ભાઈ ખૂબ મજા આવી, અને નાના બાળકોથી તે મોટા માણસો અને લેડીઝ તમામ મહિલા લોકોએ ખૂબ એન્જોય કરી. અને આજે ભાઈ આ પાવન દિવસે ખૂબ ઉત્સાહ કરી, અને તમે લોકોએ પણ વિડીયો જોયો, ખૂબ મજા આવી હશે. તો બસ દોસ્તો, આજે આ રીતનો કંઈક પ્રોગ્રામ હતો, અને હું માનું ત્યાં સુધી દેશભરમાં આવા કાર્યક્રમ થયા હશે અને હજાર ગણા સારા કાર્યક્રમ થયા હશે. તો બસ આજે આટલું જ, અને મળીશું હવે નવા વ્લોગ સાથે. બાય બાય, જય હિન્દ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય શ્રી રામ.